હેલો ફ્રેન્ડ્સ, તો તમે બાળકોને ક્યારે પણ ના નહીં પાડો, તમે પણ ખાશો અને બાળકોને પણ બનાવીને ખવડાવશો તેવા એકદમ ટેસ્ટી ચીલી ચીઝ પરાઠા ઢાબા સ્ટાઇલ બનાવી અને તૈયાર કરીશું. તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેટલા સરસ બન્યા છે. અને અહીંયા આપણે મેદો બિલકુલ યુઝ નથી કરવાના, એટલે એકદમ તે હેલ્ધી બનશે. તો અહીંયા આપણે જોઈતી વસ્તુ ફ્રીજમાંથી કાઢી લઈએ. તો કેપ્સિકમ, ચીઝ અને ચીલી ફ્લેક્સ, આ ત્રણેય વસ્તુને આપણે બહાર કાઢી લઈએ. ત્યાર પછી અહીંયા 1 કપ ઘઉંનો જે લોટ, ઘીનો રોટલીનો લોટ હોય તે જ લીધો. તેની સાથે થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને અહીંયા પાણીથી રોટલી બનવા માટે લોટ બાંધતા હોય તે બાંધીને તૈયાર કરી દેવાનો. અહીંયા આપણે હેલ્ધી રીતે બનાવી છે, એટલે બાળકો જ્યારે પણ માંગશે ને ત્યારે તમે ના નહીં તેને કહો. તો થોડા તેલથી આપણે તેને ગ્રીસ કરી દઈએ. ઘણી વખત બાળકો ચીઝ, પીઝા ને એવું ખાવાથી જીદ કરતા હોય તો આપણે આપતા નથી હોતા. તો આ રીતે તમે તેને હેલ્ધી રીતે બનાવીને આપી શકો છો. તો અહીંયા એક કેપ્સિકમ લીધું છે, તેમાંથી અડધું કેપ્સિકમ અને અડધી ડુંગળીનો યુઝ કરીશું આપણે. તો તેને પણ કાપી અને ઝીણું કટ કરી લેવાનું. તો અહીંયા જો ડુંગળી અને કેપ્સિકમ બંને કટ થઈ ગયું છે, ત્યાર પછી તેને એક બાઉલમાં લઈ લઈએ અને જે બધી વસ્તુ પીઝાની અંદર એડ થતી હોય છે બધી વસ્તુ આપણે અહીંયા ડુંગળી અને કેપ્સિકમ સાથે એડ કરી દેવાની. તો અહીંયા મેં એક નાનો ક્યુબ ચીઝનો લીધો છે, આ રીતે એડ કરી દેવાનો. તેની અંદર 1/2 ટીસ્પૂન કાળા મરીનો પાવડર, એટલે કે બ્લેક પેપર, સ્વાદ પ્રમાણે થોડું મીઠું અને 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ. પણ અહીંયા ચીલી ફ્લેક્સ તમે ઓછા યુઝ કરજો, થોડું તીખું બની ગયું હતું, બાળકો માટે બનાવી એટલે થોડું ઓછું નાખવાનું. ત્યાર પછી 1 ટીસ્પૂન ઓરેગાનો ને બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ આ રીતે. ત્યાર પછી અહીંયા એક મોટું આપણે ઢાબા સ્ટાઇલ બનાવીએ છીએ, એટલે એક જે લોટ બાંધ્યો હતો તેમાંથી મોટો લુવો લઈ અને એક મોટું ગુલ્લું લઈ લઈએ અને મોટું આપણે ઢાબા સ્ટાઇલ બનાવીએ એટલે ચીલી ચીઝ પરાઠા ઢાબા સ્ટાઇલ બનાવીએ છીએ, એટલે આપણે ડાયરેક્ટ તેને સ્ટેન્ડ ઉપર જ વણી લીધું છે આ રીતે. તો જો હવે થોડી પૂરી બની ત્યાર પછી તેની અંદર સ્ટફિંગ ભરી દઈએ. અહીંયા મોટું આપણે પરાઠું બનાવીએ છીએ, ચીલી ચીઝ ઢાબા સ્ટાઇલ પરાઠા. ઢાબા કરતા પણ એકદમ સરસ તમે ઘરે બનાવીને તૈયાર કરશો. તો જે રીતે પરાઠા બનાવતા હોય તે જ રીતે હવે આપણે પરાઠાને વણી લઈએ કોરો લોટ છાંટીને. અને તમે આ રીતે વણજો. પહેલા નીચેથી ઉપરની બાજુ લાવવાનું અને પછી નીચે લઈ જવાનું. એ રીતે વણશો ને તો પરાઠું ક્યારે પણ તમારું આલુનું પરાઠું હશે, ગમે તેનું પરાઠું બનાવશો ને તમે તો ક્યારેય નહીં ફાટે. તો અહીંયા જો મોટી સાઈઝમાં આપણે જમ્બો સાઈઝમાં ચીઝ ચીલી પરાઠું બનાવીને તૈયાર કરી દીધું છે. ત્યાર પછી તેને આપણે લોઢીની અંદર, તવાની અંદર શેકવા માટે રાખી દઈએ. તો આ રીતે તમે બાળકોને ઘરે બનાવીને આપી શકો છો. થોડું શેકાય એટલે આપણે તેને પલટાવી દઈશું. ત્યાર પછી અહીંયા આપણે તેને બટરથી શેકીને તૈયાર કરીશું. તો તેની ઉપર મેં બટર એડ કરી દીધું. ત્યાર પછી ઉલટ પુલટ કરી અને સરસ થોડો ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી શેકી લઈશું. તો જો ચીલી ચીઝ પરાઠાની રેસીપી તમને ગમી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અત્યારે એમ પણ વાતાવરણ થોડું વરસાદ વાળું છે, તો આવા વાતાવરણમાં તમે આવા એકદમ સરસ ટેસ્ટી પરાઠા બનાવીને ખાશો તો મજા જ પડી જશે. તો પરાઠું શેકાઈ ગયું છે, તેને આપણે લઈ લઈએ અને તેને કટ કરીને તમને બતાવી પણ દઉં. અને વિડીયો ગમે તો ખાસ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. અને વિડીયો જોવા બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર. જો અહીંયા તમે જોઈ શકો છો ચીઝ એકદમ સારી રીતે મેલ્ટ થઈ ગયું છે. થેન્ક યુ ફોર વોચિંગ.